ઘણા એવું કહે છે બાયુમાં બુદ્ધિ ન હોય. હા, બુદ્ધિ ન હોય તો ક્યાં એમને હાલે ખરું? હવે આપણે 20-25 વર્ષના આપણી ખુદના ઘેરે થાય અને આપણા લગ્ન થઈ જાય, આપણું ન હાલે. અઠવાડિયામાં બાયું કે એમ બધું થાય. બાયું એમ કે આ રૂમ મારો, આ પલંગ મારો, આ કબાટ મારો, આ દુકાન મારી, આટલું મકાન મારું. હા, કોકની ઘેરે આવીને અઠવાડિયામાં જમાવી દેવું કે એમનેમ સામે બુદ્ધિ વગે. હે? અને આ તમે એક નાની એવી ખાલી એક વસ્તુ ખાલી ઇમેજિન કરો, વિચારો તમે કે આ બેનો છે એ હાહરે આવે એની કરતાં પુરુષ જાતા હોત તો હાહરે ખાલી 1 મિનિટ માટે ખાલી એટલું ઇમેજિન કરો તો કેવું થાત એમ. ખાલી ઊંધું એમ 1 જ મિનિટ માટે એટલું ઇમેજિન કરો કેવું થાત એમ. લગ્ન હોય, સાંજે વિદાય હોય, બે બાપ દીકરો બે ગળે મળીને રોતા હોત કે બાપા મને જલ્દી તેડી જાયજો, જલ્દી વાયણું વાળી જાયજો. હા, થાત એવું. તમે વિચારો ત્યાં એક્ઝેસ્ટ કેમ કરત આપણે એમ. ત્યાં આમ ઘૂંઘટો ટાણીને બેહવું. હે, એ ઇમેજિન કરો તમે. થાય આપણીથી થાત ને. આપણે ઘણા ખરા એમ બોલે બાયું બુદ્ધિ ન હોય. ભાઈ એનામાં આપણી કરતાં વધારે બુદ્ધિ હોય, પણ એ વાપરે ક્યાં સુધીની ખબર? જ્યાં સુધી પતિની હોય ને ત્યાં લગી નહીં વાપરવાની એમ. 2 વસ્તુ બાયું છે ને, જ્યાં લગી પતિની હોય ને ત્યાં લગી ન વાપરે, બુદ્ધિ અને પૈસો. હા, પૈસો જ્યાં સુધી પતિ ન હોય ત્યાં લગી બાયું ન પોતાનો ન વાપરે. હા, સાચી વાત છે. ને આમે ઘણી વાર આમ થાય. તમે વિચારો જે એવું થાત, આપણે નવેડામાં બીજા દિવસે લુગડા ધોતા હોય, ધબાધબી બોલાવતા હોય, ધોકે હો. અને એમાં પછી કહે કે જલ્દી ધોવો, મહેમાન આવવાના છે. હવે તમે વિચારો, ઇમેજિન કરો કે એ આપણે કેવું થાત એમ. કે આપણે એ સહન કરી શકત? ન સહન થાય. હા, સિરિયસલી કહો ને તો એ સહન ન થાય. સ્ત્રી શક્તિ છે ને સહન શક્તિ એ છે એમ. બધું એ કરી શકે, બાકી આપણાથી ન થાય. આપણે 2 દી ત્યાં ન રહી શકીએ.